તો વાત કરીએ અમદાવાદની તો સરસ્વતી સાધના યોજના અમદાવાદમાં ધજાગરા જોવા મળ્યા કે જ્યાં સરસ્વતી સાધના યોજનાની સાયકલોને કાટ લાગી ગયો છે। અમદાવાદના લાંબા ખાતે આમ આદમી પાર્ટીની મુલાકાત કે જ્યાં 2023ના પ્રવેશોત્સવની સાયકલોને કાટ લાગ્યો। 5 મહિના પહેલા અમદાવાદમાં લવાઈ 9032 સાયકલો, ત્યારે માત્ર 549 વિદ્યાર્થીનીઓને જ સાયકલો જે આપવામાં આવી છે તેવું હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું। ત્યારે 5 મહિના વીત્યા છતાં સાયકલ નથી આપવામાં આવી લાભાર્થીઓને। ગુજરાત સરકારને દીકરીઓ સાથે અને શિક્ષણ સાથે કેટલો પ્રેમ છે એનો ઉત્તમ નમૂનો આજે અમદાવાદ પાસે આવેલા લાંભા ગામમાં જોવા મળે। આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર જ્વેલબેન વસરા, શ્રી ચેતનભાઈ રાવલ, શ્રી વિજયભાઈ અને આખી ટીમ આ વિસ્તારની મુલાકાતે આવ્યા। એક જર્જરિત દેખાતું શાળાનું મકાન અને ખૂબ મોટા પ્રાંગણમાં લગભગ હજારો સાયકલ અહીંયા છેલ્લા 1 વર્ષથી પણ વધારે સમયથી પડી છે। સરસ્વતી સાધના સ્કીમ અંતર્ગત ધોરણ 9માં પ્રવેશતી દીકરીઓને સરકારશ્રી દ્વારા શાળાઓમાં સાયકલ વિતરણ કરવાનું હતું। આ કંઈ લાખો કરોડો રૂપિયાની વસ્તુ નથી। એક દીકરી દીકરાઓને ભણતર માટે આશીર્વાદરૂપ એક આ સાયકલ આપવાની હતી। સાયકલો આવી ગઈ છે। કોના આશીર્વાદથી આ સાયકલો અહીંયા પડી છે? અને આ તો એક જગ્યા છે, આવી ગુજરાતમાં ક્યાં ક્યાં કેટલી સાયકલો પડી છે। બીજું કે આ સાયકલો ઉપર 2023 લખ્યું છે, તો જો 2023માં આપવાની હતી એ સાયકલો હજી અહીંયા પડી છે, તો 2024નું પણ શૈક્ષણિક વર્ષ ક્યારનું શરૂ થઈ ગયું છે? તો 2023ની સાયકલો હજારોની સંખ્યામાં અહીંયા ધૂળ ખાય છે, કટાય છે, અને 2024ની સાયકલો ક્યાં છે? આમ આદમી પાર્ટી ગુજરાત સરકારને વિનંતી કરે છે કે આ બાબતે યોગ્ય ખુલાસો કરે। આ કોઈ વ્યક્તિગત કોઈ નેતાના દાન ધર્માદાના પૈસાથી આ સાયકલો ખરીદવામાં આવી છે, અને જો ખરેખર ગુજરાત સરકારના પૈસાથી આ સાયકલો ખરીદવામાં આવી હોય તો આ દીકરીઓ સાથે અને ગુજરાતની પ્રજાએ પરસેવાના ટેક્સના પૈસા ભરીને જે આપને આપ્યા છે એમનો વાંક શું? ફરીથી આમ આદમી પાર્ટી વિનંતી કરે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આપના બધા જ ધારાસભ્યોને લઈ અને એક વખત આપ દિલ્હીની શાળાઓ જો, દિલ્હીની વ્યવસ્થા